હવામાન વિભાગે વરસાદની આગાહી તો કરી છે, પરંતુ આગાહીના એક દિવસ પહેલા જ આવી ગયો છે વરસાદ. હા, વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે નર્મદામાં વરસ્યો કમોસમી વરસાદ. કેવડિયા અને આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થતાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે. આજના ખાસ વિડીયોમાં આપણે એ ચર્ચા કરવાની છે કે આગામી 2 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, આજે કયા જિલ્લામાં વરસાદ પડ્યો છે અને ખેડૂતો માટે ખાસ શું સૂચના છે તેની સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર મેળવીશું. દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં, એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો, ત્યાં આ વિડીયોની સાથે સાથે તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે. તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે. તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો, કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે. જો તમે પણ ગુજરાતની પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદનું આગમન થઈ ગયું છે. ગુજરાતના નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે. નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં કમોસમી માવઠું વરસ્યું છે. કેવડિયા આજુબાજુના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. માગસર મહિનામાં આવેલું આ પહેલું વરસાદી ઝાપટું છે. માવઠા સાથે નર્મદાના વાતાવરણમાં અચાનક મોટો બદલાવ આવ્યો છે. હાલ વાતાવરણમાં ઠંડી છે, જો કે વરસાદના કારણે આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. તો ચાલો જાણીએ ગુજરાતના વાતાવરણમાં હવે શું ફેરફારો જોવા મળશે અને કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદ ફરી જોવા મળી શકે છે. પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આવતીકાલે અને પરમ દિવસે ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે વાત કરીએ તો આવતીકાલ 8 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદ પડવાની આગાહી છે. તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે. આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 9 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં ટ્રફ સર્જાયું છે, જેના કારણે રાજ્યમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. હવે તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે 8 જાન્યુઆરીની જિલ્લા મુજબ વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા 8 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, બોટાદ તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે હાલ અમદાવાદ અને ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. હવે તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે છે 9 જાન્યુઆરીની જિલ્લા મુજબ વરસાદની આગાહી. 9 જાન્યુઆરીએ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવે વાત કરીએ 10 જાન્યુઆરીની તો 10 જાન્યુઆરીના રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સર્વપ્રથમ આપણે વાત કરીએ આગામી 24 કલાકને લઈને તો આવતીકાલથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે માવઠાની આગાહી આપી છે. ખેડૂતો અને એપીએમસી એટલે કે માર્કેટિંગ યાર્ડને સોમવાર, મંગળવાર અને બુધવાર સુધી ખેત પેદાશોને ઢાંકીને રાખવાની સૂચના આપવામાં આવી છે.
આખા ગુજરાતમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું છે. લગભગ અડધા ભાગનું ગુજરાત ઠંડીથી થરથર કાપી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં સતત ઠંડીનું જોર વધી રહ્યું છે તો કચ્છનું નલિયા 9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. 10 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે. શિયાળાની કાતિલ ઠંડીએ કચ્છ અને બનાસકાંઠાને ધ્રુજાવ્યું છે. આવામાં આગામી 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એક તરફ ઠંડી અને બીજી તરફ કમોસમી માવઠું ગુજરાત પર કહેર બનીને તૂટી પડશે. આ આગાહીથી ખેડૂતો પર સંકટના વાદળો મંડરાયા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે માહિતી આપી છે કે આગામી 2 દિવસ રાજ્યના તાપમાનમાં ફેરફાર નહીં થાય. ઉત્તર પૂર્વીય પવનોના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ આ વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. આગામી 4 દિવસ બાદ વરસાદની શક્યતા છે. 4 દિવસ બાદ 3 દિવસ વરસાદની આગાહી છે. 8, 9 અને 10 જાન્યુઆરીએ વરસાદ આવી શકે છે. અરબસાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદના વાદળો બંધાયા છે, જેને કારણે આગામી 2 દિવસ તાપમાનમાં ફેરફાર નહીં થાય. ગાંધીનગરમાં 12.5 અને અમદાવાદમાં 14.3 ડિગ્રી તાપમાન રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં પણ ઓછી ઠંડી પડશે. 2 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. આગામી 8 અને 9 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી હોવાથી ખેડૂતોને ખાસ સૂચના આપવામાં આવી છે. ખેત પેદાશો અને અનાજના જથ્થાને સાચવવા માટે ડિઝાસ્ટર મામલતદારે તાકીદ કરી છે. ગાંધીનગરના જિલ્લા માહિતી કચેરી દ્વારા જણાવાયું છે કે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 8 અને 9 જાન્યુઆરીએ કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ વિષયને ધ્યાનમાં લઈને ગાંધીનગરના ડિઝાસ્ટર મામલતદાર શ્રી R.N. પરમાર દ્વારા તાકીદ કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં ખુલ્લામાં રહેલ ખેતપેદાશો તેમજ અનાજના જથ્થાને પરિવહન દરમિયાન કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ વરસાદના કારણે નુકસાની ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા તેમજ તે અંગે તકેદારીના પગલાં લેવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના અપાઈ છે. વધુમાં સ્થાનિક કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. વાત કરીએ જો ઠંડીની, તો રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. રાજ્યમાં ઠંડી સાથે કમોસમી વરસાદની પણ આગાહી છે. હવે આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે. 7 જાન્યુઆરી બાદ વાતાવરણમાં મોટો પલટો આવશે. 8, 9 અને 10 જાન્યુઆરીએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર સમગ્ર રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. સુસવાટા મારતા ઠંડા પવનો લોકો માટે મુશ્કેલીરૂપ બન્યા છે. 10 ડિગ્રી સાથે દીવ સૌથી ઠંડુગાર, નલિયા 10.3, ડીસા 10.4 તાપમાન પહોંચ્યું છે. રાજકોટમાં 11.2, ગાંધીનગરમાં 11.5, ભુજમાં 11.8, સુરેન્દ્રનગરમાં 12.5 તાપમાન પહોંચ્યું છે. તો અમદાવાદ અને અમરેલીમાં 13 ડિગ્રી તેમજ વડોદરામાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આશ્ચર્યની વાત તો એ છે કે વરસાદની આગાહીના 1 દિવસ પહેલાં જ ગુજરાતમાં માવઠાની એન્ટ્રી થઈ ચૂકી છે. હવામાનની આગાહીના 1 દિવસ પહેલાં માવઠું થયું છે. નર્મદા જિલ્લામાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો છે. કેવડિયા વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે. કેવડિયા આસપાસના ભાગોમાં ધીમી ધારે વરસાદ પડ્યો છે. ભર શિયાળે વરસાદ થતાં ખેડૂતોની ચિંતા વધી છે. જ્યારે હવામાન વિભાગની 8 અને 9 જાન્યુઆરીએ આગાહી છે, પરંતુ આજે સવારે કેવડિયા વિસ્તારમાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો અને ધીમી ધારે વરસાદ પડ્યો હતો. આપણો ગઈકાલનો વરસાદને લઈને જે વિડીયો હતો તે જોયો હશે તે તમામ ખેડૂતોને ખ્યાલ હશે જ કે આપણે ગઈકાલે જ કહ્યું હતું કે વરસાદની શરૂઆત રવિવારથી જ થઈ જશે અને એ મુજબ આજે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. હાલ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી યથાવત છે. રાજ્યના 17 શહેરમાં 15 ડિગ્રીથી પણ ઓછું તાપમાન નોંધાયું છે. નલિયા, દીવ અને ડીસામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદ અને વડોદરામાં 13 ડિગ્રીએ પારો પહોંચ્યો છે. રાજ્યમાં આજે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ત્યારે આ ઠંડી વચ્ચે ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ગઈકાલ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 2 દિવસ અનેક જિલ્લાઓમાં માવઠું થશે તેવી આગાહી પણ કરવામાં આવી હતી. આ સાથે વરસાદ બાદ લઘુત્તમ તાપમાન ઊંચું જાય તેવું પણ અનુમાન કરવામાં આવ્યું હતું. જો તમને એવું લાગી રહ્યું હોય કે આ કમોસમી વરસાદ બાદ ફરીથી ઠંડી જોવા મળશે તો આ ધારણા તમારી ક્યાંક ને ક્યાંક ખોટી પડી શકે છે, કારણ કે માવઠાની આગાહી બાદ તાપમાનમાં ફરી વધારો જોવા મળી શકે છે. મકર સંક્રાંતિના લીધે કદાચ પવનમાં થોડો તેજી અને વધુ જોવા મળી શકે છે, પરંતુ તાપમાનમાં ફરીથી વધારો જોવા મળશે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના આગામી 5 દિવસનું હવામાન જણાવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતના હવામાન અંગે 5 દિવસના
જો વાત કરીએ તો હવામાન જે છે તે સૂકું રહેશે, જે બાદના બીજા દિવસે વાદળછાયું વાતાવરણ થશે અને ત્રીજા અને ચોથા દિવસે હળવા વરસાદની આગાહી છે. આ 2 દિવસે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ થવાની શક્યતા છે. વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે રવિવારે જ રાજ્યમાં પલટો જોવા મળશે. રવિવારે જ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાશે અને કોઈ જગ્યાએ રવિવારથી જ માવઠાની શરૂઆત થઈ જશે. જ્યારે ત્રીજા એટલે કે 8મી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરાનગર હવેલી તથા આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ અને રાજકોટમાં સામાન્ય વરસાદ 8મી તારીખે થવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે 9મી તારીખે અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, આણંદ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી 9 તારીખે પણ કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં 5 થી 10 કિમી પ્રતિ કલાક પવનની ગતિ છે. નોંધનીય છે કે રાજ્યના 17 શહેરમાં 15 ડિગ્રીથી પણ ઓછું તાપમાન છે. નલિયા, દીવ અને ડીસામાં 10 ડિગ્રી, ગાંધીનગર, રાજકોટ અને કેશોદમાં 11 ડિગ્રી, ભુજ અને કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદ અને વડોદરામાં 13 ડિગ્રીએ પારો પહોંચ્યો હતો. ઉપરાંત અમરેલી, સુરેન્દ્રનગર અને આણંદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વાત કરીએ જો ભારતીય હવામાન વિભાગની આગાહીની તો હવામાન વિભાગ મુજબ આગામી 2 દિવસ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં ઠંડા દિવસથી ગંભીર ઠંડા દિવસની સ્થિતિ પ્રવર્તશે. IMDનો અંદાજ છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 2 દિવસ સુધી ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ રહેશે અને તે ધીમે ધીમે ઘટશે. આ સાથે ગુજરાત સહિતના રાજ્યોમાં માવઠું થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હાલ દેશના અનેક રાજ્યોમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. જેમ જેમ ઠંડીનું વાતાવરણ ચાલુ રહેશે તેવી ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં આગામી 2 દિવસ સુધી આકરી ઠંડીની સ્થિતિ રહેશે. આ પછી આ પરિસ્થિતિમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે. આ સિવાય IMDનો અંદાજ છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 2 દિવસ સુધી ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ રહેશે અને ધીમે ધીમે ઘટાડો થશે. જ્યારે પશ્ચિમી વિક્ષેપના કારણે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોને અસર કરશે, જેના કારણે 8 થી 10 જાન્યુઆરી દરમિયાન ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. IMD અનુસાર રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં કરા પડવાની સંભાવના છે. ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. કેરળમાં 2 દિવસ સુધી ભારે વરસાદ અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં પણ હળવા વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને તામિલનાડુના માછીમારોને ખાસ ચેતવણી આપવામાં આવી છે. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો IMD અનુસાર ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવી રહ્યું છે. પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોમાં 12 થી 14 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાઈ રહ્યું છે. જ્યારે વાત કરીએ હવામાન નિષ્ણાતોની તો હવામાન નિષ્ણાતો દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડા પવન અને સૂકા પવન ફૂંકાઈ રહ્યા છે, પરંતુ આજથી ગુજરાત પર વાદળો આવવાનું શરૂ થઈ જશે અને રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા પણ મળી રહ્યું છે. જેમ કે વાદળછાયા વાતાવરણના કારણે 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. સાથે જ 8 અને 9 જાન્યુઆરીના સામાન્ય વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા ખાસ જણાવ્યું છે કે 8 થી 9 જાન્યુઆરીના સામાન્ય કમોસમી વરસાદની શક્યતા છે. હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને 11 થી 13 જાન્યુઆરીનો નબળો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. 14 અને 15 જાન્યુઆરીના ઠંડા પવનો ફૂંકાશે. અમુક વિસ્તારોમાં વાદળો આવી શકે છે. પવનની ગતિ ઉત્તરાયણ પર ઘણા ભાગોમાં વધુ પણ રહી શકે છે. કેટલાક ભાગોમાં આંચકાનો પવન વધુ રહેવાની શક્યતા છે. ખાસ વાત એ છે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ વર્ષે પીછો છોડે તેવું લાગતું નથી, કારણ કે 16 થી 18 જાન્યુઆરીમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. 18 થી 20 જાન્યુઆરી સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની શકે છે. દક્ષિણ ચીન તરફથી કેટલાક અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે, જેના કારણે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. આગળ વાત કરીએ તો 23 થી 26 જાન્યુઆરીના પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને 25 થી 27 જાન્યુઆરીના દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે.
જાન્યુઆરીના અંતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી સાથે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. એટલે 18 જાન્યુઆરી પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવશે. 8 થી 10 જાન્યુઆરીની ઠંડી જે છે તે ગાયબ થઈ જશે અને શિયાળો જતો રહ્યો હોય તેવું લાગશે. એટલે કે આગામી 2 દિવસ પછી ઠંડી બિલકુલ જોવા નહીં મળે. આ ઉત્તરાયણની પણ અસર છે અને સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. 14 જાન્યુઆરી પછીના કેટલાક દિવસોમાં ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી વચ્ચે વચ્ચે પડતી રહેશે. મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતા રહેશે. તાપમાનમાં વધઘટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવા અને એક તરફ બરફવર્ષા થવી એટલે વારંવાર થતા બદલાવની અસર ઊભા કૃષિ પાક પર થઈ શકે છે. વાદળો આવતા રોગ જીવાતની શક્યતા વધી શકે છે. તો આ હતી સંપૂર્ણ જાન્યુઆરી મહિનાના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તારીખો સાથે આગાહી. તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી શેર કરશો અને લાઇક કરવાનું ભૂલશો નહીં. આજે રવિવાર છે, જેના લીધે બજાર ભાવ જે છે માર્કેટિંગ યાર્ડ બંધ હોવાના લીધે બજાર ભાવ નથી મળ્યા. તો આવતીકાલે દરરોજની જેમ દરરોજના રૂટીન મુજબ બજાર ભાવ તમને આ જ વિડીયોમાં મળતા રહેશે. તો બજાર ભાવ જોવાનું પણ ચૂકશો નહીં. હવેથી દરરોજ હવામાનનો જે વિડીયો હશે, આ હવામાનના વિડીયોની માહિતીમાં સર્વપ્રથમ તમને હવામાનની માહિતી આપવામાં આવશે અને ત્યારબાદ આ વિડીયો જ્યારે એન્ડમાં હશે ત્યારે આ વિડીયાના જ એન્ડમાં તમને બજાર ભાવ વિશે પણ માહિતી આપી દેવામાં આવશે. તો જરૂરથી આ આખો વિડીયો જોવાનું હવે ચૂકશો નહીં. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.